યાદ રહેવાનું પડે, એથી થોડું ઓછું રહેવાનું પણ અગર જવાનું નહીં. એટલે સંતોને કેવું પડ્યું કે સર્વમાં હદ રાખીએ તો સત્ય સચવાય. દેર લાડવા ખાતા હોય કદાચ ક્યાર ખાઈ જતા દરિયે ઉભા થવું પડે. પછી એમ જે કઈક અમારા મહાપુરુષોને પણ આપે, આપણું દોલડાયો નહીં થવાનું, એ દોલડાયો કહેવાય. પછી ફાવતું બોલવું, ફાવતું ચાલવું, ફાવતી વાત ગમે હૈયે હરજી કહે એને પ્રભુ કેમ ના કોપે કે તું કોઈની વાત જ નહીં સાંભળતો કે. એટલે એ વાત સાંભળવાની, એટલે એવું નહીં આ દેવોને જ બોલે, એમ એ બોલે એ કોઈ એનું પાલન કરવાનું. આપણે બોલે એ તો બીજો નહીં એમ કે પાછા પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો દૂર દૂર જઈને ગોતે. મન તો અડગું તો ક્યાં થડાય, બીજો નહીં બોલતો પણ જાગીને જો તારા રૂપને ખોરી જોતામાં પોતે ખોવાય કે. હા, એટલે આપણે ખોવાઈ જાય એ વાત કરવાની નહીં. હા, 5 સંતો બેઠા હોય, ભલે આપણને 5 મિનિટ આલી હોય, 4 મિનિટ બોલી લો પણ એવું પાવરફુલ બોલી લો બધાને એમ લાગે પછી હાલ દો ને તો એવું એમ થઈ જાય નહીં વાહ. અને પેલું ઉપર જતા રહો ને પછી શું કે મોચીની વાત. આવું પણ બધું ધ્યાન રાખવાનું. આવું થોડું બધું આપણે શીખવાનું, આપણે પોતપોતે શીખી જવું પડે બધું. આવું બધું મહારાજોને અમારા બધો સેવાના હો. હા, અમારે ખૂબ ખૂબ ધન્યવાદ કે જયંતિભાઈ ને નિમને ઠેઠ હેમતીથી આવ્યા અને આજે જેલા ઠેઠ બારિયા ટપલા મજીરા લેવા તઈ જીન મેકીન પાછા આવ્યા. અને કાલે એક નરકો વગાડવાનો છે કાલે, એટલે હાજર. અને આ બધાને મંત્રણ હોવા દે એટલે એમને તો નહીં, એમને તો પાછું નહીં પણ બીજે છે. હું કોમ કનવાટ એટલે આવો મંત્રણ નામ યાદ આવી ગયું. આખો કોકરીઓ છે તો ચાલે તો પાછા ઉઠી આખરા કહેવાય. અમે હોજે હો પછી બાસલી રાતે ખાલી છો એ ખરા. આપણે ખરા બનવાનું છે, બરોબર. ગંતરીમાં આવા એવા નહીં. અમારા બકુલભાઈ જોવો જોઈએ બેઠા એટલે અને કાયમ એમ હોમાં બેસી જવો પડે આપણે. આજે ઠેઠ પૂછડીએ બેહવા જાય પાછો અમારે જગ્યા નહીં હોય એમ પૂછડીએ બેહવાનું જ નહીં. ગમે એટલું પણ આમ આગળ આવો, આગળ બેસતા રહેવાનું. પેલો અમારે એક બેન હતો, કથા ચાલતેલી કઈ કથા. આ કથાની અંદર આપણું શું બધાને ખબર, આવો મંડપ હોય પેલો બેસે પેલો નો આવે પછી પાછો બીજો આવે, એમ પછી બધું ભરાઈ જાય તો કોણ જગ્યા મળે ફેર ઠુંડે. એટલે એવો આપણે ધ્યાન રાખવું પડે કે વેલા વેલા આવા બેનો હોય અને હું પોચકીલા હોય તે વળી ધીરે કામ કરે જવાય તો જઈશ નહીં તો ગઈ નહીં એવું. પણ એવો બેન હતો 9 દાડા ફટાફટ કોમ ઘરનું કરી નાખે. રોટલી રોમ દઈને પછી દાદી દાદાને જમાડી દઈને બા તમે આવો કે કથામાં. તો પેલો માજી કોઈ દર કથામાં એમ જેલો નહીં રાખે જો ને એ મને નહીં ફાવે કયા. તે વહુજી 9 દાડા માજીને કેતો જ્યાં પણ માજી એ વાતને કઈ ધ્યાન રાખ્યું નહીં. અને કેવો અરે માજી તમે આવો ને તો મજા આવે છે, તો બેહીએ એટલે ઊભું થવાનું મન થાય નહીં. એવા રોગના બોન વાગે, એવા રોગના બોન વાગે કે એમ ઊભું નહીં થવા થાય કે એવા વાગે કે એમ તાકે એ તમે જો મને ફાવે નહીં કે એમ. તે છેલ્લો દાડો હતો અને માજીને કઈ કેવો ભાવ જાય તો પેલો હું કેતો જો આજે છેલ્લો દાડો છે બા, કદાચ આવું હોય તા રોજ કે કેવા રોગના બોન વાગે આજે બનાવો છો. માજી તૈયાર થઈ ગયો કે છેલ્લો દાડો હતો કે અને ધીરોઈને ગયો એટલે બધું આમ સભા ભરાઈ ગયેલી ઠેઠ હતી. આવો ગરમ હતો ને એમ હતો તો તે ખીલા હતા તે બોકડા બોંધેલા હતો બાજુમાં. આ છેલ્લું જાય ને કોમ મળે જગ્યા ઠુંડે અને કારી ને ઓઢની ઓળી જેવા કે આયા. કોઈ દાડે ભજન સત્સંગમાં જેલો નહીં
એટલે આમ ઘડીક કહે કે પેલું ઉજાગરો વાળો તે નીંદર આવે કે એટલે ઓમ માથું કરે કે એટલે બોકડો હતો કે પેલો બીનો મેકેલો તે મોટો આપણે નહીં કઈ બીનો મેકેલો કે દેવનો એમ કે એવો મોટો બોકડો હતો કે જાજુ મત બેહી કે પણ આ ઘડીએ જ માજી પેલું ઊંઘ આવે ઓમ માથું થઈ જાય કે પેલો બોકડાને એમ કે આવરી કયો કે કારો કારો કે મારી જેવો બેટી મારવા કરે શું કે ઊભો થાય છે કે બોકડો થોડીક વાર માજીને દીધું કે ના એ ઊભો થયો કે ઊભો થયો એટલે પછી તો એક ઓટો મારો કે હારની માં બેટી મારે ને કેમ તે પાછું હું તારે પછી ઉબલાય થી બેટી મારી કે અપા બેડા કરી માજી કે આઠ તે રોમના બોનવા દે બેટિયાટી બેડો બધો પૂછી નાખ્યો કે તે કાઠવાંદ રહી કે આજે સાચી વાત મારવો કે તેના પણ આજે બધા મને જ વાગે પૂછે છે એમને કોઈને વાગ લાગી હોય છે રોમના બોન કે અન માજી પા બેહરેલા કે કથાપુર ને ઠીકે તે ભોજી નીકળો કે ઓહો બા તમે હો આયો આઈને કે આજે કે પણ તમને આજે કોઈને વાગ્યો નહીં હોય કે બધો મને વાગ્યો હું હમણો વાગ્યો કે અરે હું તમને કે આજે બધો મને વાગ્યો કે જોવો જો પાછળ છે બેડો પૂછી એમ થાય પછી નીકળી જતો જે બેઠેલા હોય એટલે એવું જ્યારથી નક્કી કરીને આવવાનું કે ગુરુ સન્મુખ ને દેશ બે શબ્દ ગમે એવો અને બોલે એટલું માનું આપણે કેવો ઘાટ છે એની જોવાનું કારો ધોરો ડાળી વાળો જેવો હોય પાઘડી વાળો હોય બોલે એને જોવાનું એ શબ્દનું પાલન કરવાનું એ તમારો વાલો છે હા આમ ગુરુ એક જ એમ કે ગણી જવો છે કેલા છે ગણવા વાળા ગણી કાઢે આ બધા ઉભા થઈ જાય ને તોય ગુરુ નહીં ખબર પડે છે બોલે છે ગુરુ એ ગુરુની વાતો હા હમણાં મંડપની વાત કરી ને આજે મંડપ દેખાય નહીં બધો પણ મંડપ દેખાય નહીં દેખાય હું એ દેખાય એ એમ એને મંડપ કહેવાય નહીં પણ આખા મંડપને આપણે પાહાવ્યાની મેલીએ ને પછી મંડપ રહે તો મંડપ નહીં હોતો તે દાડે હોતો અને આજે હશે અને કાલે કદાચ લઈ જશે તોય રહેવાનો છે એવી જ રીતે આ વિઝ્યુઅલ પણ હા ઘરો એ વિઝ્યુઅલ કહેવાય તો પેલું લખેલું એ તો અક્ષર કહેવાય વિઝ્યુઅલ કઈ છે મારે અમારે પૂછવાનું છે મારું ભક્તો બોલે સદગુરુ કોરે એમ અને તો અમુક કહેવાય હો જાય પણ જેને સુરતા રહે તો બોલે સદગુરુ સમય થતો આવ્યો અને જે સમય કરવાનો એ પણ કરતા રહેજો એક વાણી બોલશું આરતી પ્રસાદ એ નામ વિના કોઈ ના કરે અભવસાગર નિમાય નિરાત વંદ નામને જ્યાં જ્યાં દેખું તઈ જય ભારો તઈ હું કહીએ પણ બાદ બાકી કરવું પડે એ ખોટી નામ સંસારમાં વરી કાકો મુક્તિ ના હોય આદિ નામ ગુપ્ત હૈ એને જાને વિરલા હોય આવા વિરલા હોય જોને એમ કે ખાટલા મોઈ જાય એ વિરલા તો ખરેખર આ મને તો બહુ લાગે મેં તો તે દાડે કી નાખેલું આ એટલી બધી ખુરચીઓ લાવી મહારાજ ને પૂછો કઈ નાખેલું એ ગમે એવો મોટો જેન્ટલમેન હોય એ નહીં ચાલે હા સત્સંગ ભજન તો નીચે બેહીને જ સાંભળવું પડે હા ખાટલા પર કે ખુરશી પર બેહાય નહીં પેલા બાપુ સાહેબ હતા એ ભોઈ દે જેલા
બાપુ સાહેબ છે નહીં, નિરોધ બાપુનું જ્ઞાન લીધેલું. હા, અને તમારે રામદાસ બાપુ હો કેતા, ઉપર વાળો આલે નીચે વાળો ચાલે, તાબેર પડે. પણ આપણે તો ઉપર કોપો રાખીને બેહી રહ્યા હોય, આલો વાળો એવું થાય. મર્યાદા. હા, ગુરુ મર્યાદા તમે જો પારતા થીજો ને 100% તમારી કિંમત થાય ને થાય. અને ઓમાં આપા ગુરુ મહારાજ બેઠા, અને ઓમાં આપણે હો ખાટલા, એ બધું બરોબર છે, પણ અમુક તો ગુરુ નો હરકાઈ પહાડ એવું અમારે નહીં એવું થતા બહુ મર્યાદા છે. અને તો અમુક જગ્યાએ હા એવું આમ પાર પેલ પાડી હો તે ગુરુ ને અમુક ચેલા હો આવીને બેહી જાય પાછો, અમુક એવું હો. એ મર્યાદા વગરનું કહેવાય. આમ આપણે મર્યાદા આવડે હું હોય કઈ વાની બોલતા કોઈ ધીરા કોઈ કે કોઈ બેની મોટાની મર્યાદા રાખવી છે. એ મોટો ની મેં નાનો ને મેં પણ અમને એ બેહાડ્યા છે, તમારે મર્યાદા રાખવાની જરૂર છે, અને અમારે હો રાખવાની જરૂર છે. અમે કઈ બાબા દેવ નહીં. હા, અમારે પણ ગુરુ હોય ને, ગુરુનો ગુરુ તેથી મર્યાદા પારેલી હોય તો એ કોમ લાગે, અને એ તમને કોમ લાગશે.